નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર છે આપણો સ્ટાન્ડર્ડ 12ના વિદ્યાર્થીઓ માટે છે. તો એજ્યુટેક ચેનલની અંદર હું મેહુલ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આજે આપણે તમારે આ વખતે મેં અગાઉ સ્ટાન્ડર્ડ 12 માટેના યુનિટ 1ના રીડ 1 અને રીડ 2 બંને પાઠ આપી દીધેલા છે અને આ વખતે તમારે 29 અને 30 તારીખે જે પેપર લખવાના હતા એમાં સ્ટાન્ડર્ડ 12ની યુનિટ ટેસ્ટ તમે જોઈ શકો છો 25 માર્ક્સની, જેમાં મેં તમને અગાઉ યુનિટ 1 સમજાવેલો હતો. એની અંદર રીડ 1 અને રીડ 2 આ બે વસ્તુ સમજાવેલી હતી, બરાબર. તો આ બંને જે સમજાવેલા હતા એમાંથી જ આ યુનિટ ટેસ્ટ છે નીકળેલી છે, બરાબર, યુનિટ 1ની અંદરથી જ. તો ચાલો આજે હું આપને આ સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ માટેની જે 25 માર્કની આ વખતે ટેસ્ટ હતી, યુનિટ ટેસ્ટ, એનું જે પેપર છે એનું સોલ્યુશન કરાવું છું, બરાબર. તો સૌપ્રથમ અહીંયા લખેલું છે ધેર આર ટોટલ 23 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ, એટલે કે આ યુનિટ ટેસ્ટમાં કુલ 23 પ્રશ્નો છે, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, સૂચના સમજવી જરૂરી છે. સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન ધેર નોટબુક. વિદ્યાર્થીઓએ તેઓની નોટબુકમાં આ યુનિટ ટેસ્ટના જવાબો લખવાના રહેશે, બરાબર. આ સૂચના છે, નંબર 1 સૂચના અને નંબર 2 સૂચના. પછી આ તમારું ટેસ્ટ છે દર વખતે 25 માર્કની ગમે તે વિષય એમાં સેક્શન વાઇઝ આવે છે, કારણ કે પેપર સ્ટાઇલની પદ્ધતિ મુજબ. સેક્શન 1 એટલે કે વિભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો અહીં પહેલો પ્રશ્ન છે 3 માર્ક્સનો છે, પરંતુ એ સમજતા પહેલાં તમને સૂચના સમજવી જરૂરી છે. તો સૂચનામાં લખેલું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે વાક્યો સાચા અથવા ખોટા છે તે લખો. રાઈટ એટલે લખો, એટલે તમારે વાક્ય આપેલા છે 1, 2 અને 3, એની સામે વિદ્યાર્થી મિત્રો તમારે ટ્રુ અથવા તો ફોલ્સ, જો સાચું હોય તો TRUE ટ્રુ લખવાનું છે અને ખોટું હોય તો FALSE ફોલ્સ લખવાનું છે, બરાબર. હવે આ તમામ જે યુનિટ 1 છે એનું રીડ 1 અને રીડ 2 છે એનું લેક્ચર મેં તમને આપી દીધેલું છે અને એની લિંક પણ મેં તમને યુટ્યુબની મોકલી દીધેલી હતી, બરાબર. ટેસ્ટ એના આધારે જ છે. આજે આપણે આ તમારી જે 29-30ના રોજ ટેસ્ટ લખવાની હતી એનું સોલ્યુશન છે એ હું કરી રહ્યો છું. ચાલો તો પહેલું આપણે વિધાન જોઈએ. લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મુક્ત. જો મેં સમજાવી દીધેલું છે છતાં અત્યારે તમને સમજાવું છું, બરાબર. પ્રેમ મુક્ત છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે, ટ્રુ કે ફોલ્સ? તો એનો જવાબ આવે છે TRUE ટ્રુ. તો આ રીતે તમારે પહેલાં સેક્શન 1 એમ લખવાનું છે પેપરમાં, પછી તમે આ રીતના સૂચના લખેલી હશે, પછી 1 કરીને વિધાન લખવાનું છે અને એની સામે લખવાનું છે TRUE ટ્રુ, બરાબર. પછી બીજું છે ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ, એટલે કે સમસ્યા છે કે, ધેટ એટલે કે, બરાબર. લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ઇટરનલ હાર્ટ્સ. ઇટરનલ એટલે આંતરિક અને હાર્ટ્સ એટલે હૃદય. સમસ્યા એ છે કે પ્રેમ હૃદયના આંતરિક ભાગ, ઓન એટલે ઉપર, આંતરિક ભાગ ઉપર, સેટઅપ એટલે કે સેટઅપ ટુ રન એટલે કે ચાલી રહ્યો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠ ભણ્યા હતા, મેં તમને સમજાવ્યું હતું, એમાં તમને ખ્યાલ છે આમાં આવશે ફોલ્સ, કારણ કે આંતરિક ભાગમાં નહીં, એક્સટર્નલ હાર્ટમાં ચાલી રહ્યો હતો, બરાબર. તો અહીંયા આવશે FALSE ફોલ્સ. કદાચ તમને સાચું વિધાન બનાવવાનું કીધું હોય, એમાં તો નથી કીધું કે જો ખોટું હોય તો સાચું બનાવો, તો આ સાચું આ રીતે બને ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. જો વિદ્યાર્થી મિત્રો 12માનું હોય તો થોડુંક અઘરું પડે, પણ હું તમને એટલી સરળ ભાષામાં સિમ્પલ ભાષામાં સમજાવીશ કે તમને સોલ્યુશન છે એમાં તમને પૂરેપૂરો સંતોષ મળશે, એવા હું પ્રયત્ન કરું છું. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હાર્ટ એક્સટેન્શન. હવે તમને એક્સટેન્શન તો ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આખો આપણો યુનિટ 1 હતો, એનું રીડ 1 હતું, રીડ 2 એ આખું હતું કોમ્પ્યુટર ભાષામાં હતું. એટલે એક્સટેન્શન એટલે કોઈ પણ પ્રોગ્રામ તમારે ઇન્સ્ટોલ કરવો હોય કોમ્પ્યુટરમાં, એના માટેનો આ વર્ડ છે એક્સટેન્શન, બરાબર. એટલે કે પ્રેમ પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળની ઈજાઓ, ભૂતકાળની ઈજાઓને ઓટોમેટિકલી આપમેળે, ઓટોમેટિકલી એ વિશેષણ છે, બરાબર વિદ્યાર્થી. આપમેળે ઇરેસ એટલે ભૂસી નાખશે, વિલ સાથે છે, બરાબર, ભવિષ્યકાળ. આમ તો ઇરેસ એટલે ભૂસવું થાય, પણ વિલ સાથે છે એટલે ભૂસી નાખશે. એટલે કે પ્રેમ ભૂતકાળની જે તમારી ભૂતકાળની જે છે ઈજાઓ એને આપમેળે ઇરેસ એટલે ભૂસી નાખશે, બરાબર, વિલ. તો એ શું આવશે? તો એ આવશે ટ્રુ, કારણ કે મેં તમને પાઠ સમજાવ્યો વિદ્યાર્થી મિત્રો, એમાં તમને કહેલું હતું
કે આ વાક્ય આવ્યું હતું બરાબર, એમાં મેં સમજાવ્યું હતું, તો આ વાક્ય આવશે ટ્રુ. એટલે તમારે એક્ઝામમાં આ રીતે સેક્શન 1 લખવાનું છે, પછી સૂચના લખવાની છે, પછી 3 વિધાન લખવાના છે, અને એની સામે ટ્રુ હોય તો ટ્રુ, હમણાં જે મેં રીતે લખ્યું હતું એ રીતે. હવે આપણે બીજો ક્વેશ્ચનમાં જોઈએ છીએ ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટ એટલે શોધો અથવા શોધી કાઢો. એન્ડ અને રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ એટલે કે નિયરેસ્ટ એટલે કે નજીકનો મતલબ, મિનિંગ્સ એટલે મતલબ, નજીકનો મતલબ લખો. એટલે કે તમને શબ્દો આપેલા હશે, જો અહીં આપેલા છે 4, 5, 6, એનો તમારે આમાંથી ગોતીને નજીકનો જે સાચો શબ્દ છે એ લખવાનો છે. પહેલાં રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ, કોક પ્રત્યે આપણને ચીડ હોવી, બરાબર, અણગમો હોવો. તો આમાંથી તમારે ગોતવાનું છે આને મળતો આવતો કયો છે નજીકનો. એટલે ટૂંકમાં અહીંયા તમે સમાનાર્થી કહો તો પણ ચાલે, બરાબર. એન્ટોનિમ્સ અને સિનોનિમ્સ જે આપણે ભણીએ છીએ, સાઇનોનિમ્સ, બરાબર. રિસેન્ટમેન્ટ એટલે કે મેં તમને સમજાવી દીધું, બરાબર, અણગમો, ચીડ. તો લાઈક એટલે તો ગમવું થાય, હેપી એટલે ખુશ થાય, તો કયો આવશે? આ. તો આની નીચે લીટી કરવાની અથવા તો રાઉન્ડ જે તમારે કરવું હોય તે, બરાબર. પણ શરત એ છે કે પહેલાં સૂચના લખવાની છે, પછી આ આખું આમ લખવાનું છે, અને પછી આ આખું લખવાનું છે, અને તમારે લાઈક ડિસલાઈક નીચે લીટી કરવાની છે, તો વધુ સારું લાગશે એમ. પછી આવશે ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે, બરાબર. તો ઇનિશિયલી પેલું છે, પછી ફેથફુલી એટલે કે સંતોષ, ફાઇનલી એટલે કે અંતે, તો એનો નજીકનો શબ્દ છે ફાઇનલી. પછી ત્રીજું આવે રીલ્સ એટલે કે ઝરણું. રીલ્સ એટલે ઝરણું. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમજી રહ્યા હતા ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે. એના 3 શબ્દો આપે, ઇનિશિયલી, ફેથફુલી અને ફાઇનલી. ઇનિશિયલી એટલે ફેથફુલી એટલે વિશ્વાસપાત્ર રીતે, બરાબર. ફાઇનલી એટલે કે અંતે. તો આ બે ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, અને ફાઇનલી બંને મળતા આવતા શબ્દો છે, એટલે આમાં આવશે ફાઇનલી, બરાબર. કેમ કે વિદ્યાર્થી મિત્રો ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, ફેથફુલી એટલે વિશ્વાસપાત્ર, અને ફાઇનલી એટલે અંતે. તો ધીમે ધીમે અને અંતે ને બંને છે એ મળતા આવે છે, એટલે ફાઇનલી આવશે. પછી આવશે રીલ્સ એટલે ઝરણું. તેના 3 શબ્દો આવેલા છે. પીલ્સ એટલે કે દવાની ટીકડી, જેને આપણે પીલ્સ કહે છે. ડ્રોપલેટ્સ, ડ્રોપલેટ્સ એટલે કે પાણીનું બિંદુ, અને સ્ટ્રીમ્સ એટલે ઝરણું. તો તમને અહીંયા જો રીલ્સ એટલે ઝરણું થાય ને સ્ટ્રીમ્સ એટલે ઝરણું થાય, તો નજીકનો શબ્દ છે સ્ટ્રીમ્સ, તેની નીચે લીટી કરવાની છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આવડવા માટે જો તમને આના અર્થ આવડવા જોઈએ તમામના, બરાબર, તો તમે નજીકનો શબ્દ છે અહીં ગોતી શકશો. પરંતુ મેં તમને છે આ બંને છે રીડ 1 અને રીડ 2 એ મેં ભણાવેલા જ છે તમને, એટલે આશા રાખું છું કે આ જવાબો પણ તમે લખી શક્યા હશો. કેમ કે હવે તો પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, આ તો હું અત્યારે માત્ર તમને સોલ્યુશન આપી રહ્યો છું. હવે આપણે અહીં ત્રીજો ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે બ્રેકેટ્સ એટલે કૌંસમાંથી, ફ્રોમ એટલે માંથી, બરાબર. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય ભાષાનો શબ્દ, લેંગ્વેજ ફંક્શન. વિદ્યાર્થી મિત્રો મેં ઘણા અગાઉ તમને ફંક્શનના આપેલા છે, ખબર હોય તો, કે એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ સજેશન, એક્સપ્રેસિંગ પર્પઝ. હમણાં જ આપણે ભણ્યા હતા સો ધેટ, બરાબર, અને રિમૂવ ટુ, યુઝ ટુ. તો આ ફંક્શનની વાત છે, બરાબર. યોગ્ય ફંક્શનનો પસંદ કરો, બરાબર. એન્ડ અને રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ, અને તેને અને તેઓને કોના માટે વપરાયું છે? કે આ ફંક્શનો માટે, બરાબર. તેઓને અગેન્સ્ટ સેન્ટેન્સીસ એટલે કે વાક્યોની સામે, અહીં અગેન્સ્ટ એટલે સામે, બરાબર. વાક્યોની સામે લખો, એટલે કે અહીં તમારે વાક્ય લખવાનું છે, પછી આ આવશે અથવા તો આ આવશે અથવા તો આ આવશે કે આ આવશે, બરાબર. તો એના માટે પણ તમને આ વાક્યોનું ગુજરાતી આવડવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ તમને કદાચ ઇઝી લાગ્યો હશે, કારણ કે મેં તમામ આ જે છે તમામ ફંક્શન વર્ડ્સ છે ગ્રામરના મેં તમને અગાઉ શીખવેલા છે, બરાબર. ચાલો તો 7મું વાક્ય છે, વી વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. તો પહેલાં તો તમારા 7મું વાક્ય લખી લેવાનું છે, પછી અહીંયા ડેશ કરીને જવાબ લખવાનો છે. હવેનું ગુજરાતી કરીએ. આપણે સારા માર્ક્સ, સારા ગુણ, ગેટ એટલે કે મેળવવા, વર્ક હાર્ડ એટલે કે સખત મહેનત કરવી જોઈએ. તો જો અહીં ટુ પછી ગેટ ગુડ માર્ક્સ આપેલું છે, તો આપણે શું કામ એને મહેનત કરવી જોઈએ? આપણો પર્પઝ છે તો કે ટુ ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવા માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. એટલે ટુ પછીનું વાક્ય જુઓ, ગેટ ગુડ માર્ક્સ. વી વર્ક હાર્ડ, આપણે સખત મહેનત કરી. શા માટે? તો કે ટુ ગેટ ગુડ માર્ક્સ. જો સમજો વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું છે.
કે સારા માર્ક્સ મેળવવા. તો ત્યાં શું થયું, આપણો હેતુ પર્પસ થયો ને, હેતુ કે આપણે સખત મહેનત કરવી જોઈએ. શા માટે? તો ટુ ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવા. તો અહીં આવશે, તમારે લખવાનું રહેશે એક્સપ્રેસિંગ EXPRESSI એક્સપ્રેસિંગ પર્પઝ. આ જે છે આ 7મા વાક્યની સામે ડેશ કરીને લખવાનું રહેશે. તો થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો સહેલું. જો આ તમામ મેં તમને સમજાવેલા જ હતા. કદાચ તમે પરીક્ષામાં ઉતાવળ કરી હશે તો તમને નહીં પણ આવડ્યું હોય, પણ સમજો જો એક રીતે તો તમને આ આવડી જ જાય. આ મેં તમને અગાઉ જે ગ્રામરના લેક્ચર છે એમાં પણ બાળ મિત્રો સમજાવેલું છે. પછીનું વાક્ય છે 8મું, યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમારે સવારે ગેટ અપ અર્લી એટલે કે વહેલું ઉઠવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શુડ છે. તો મેં જ્યારે તમને ફંક્શન વર્ડ શીખવ્યા હતા ને ત્યારે મેં તમને વાત કરી હતી કે જ્યારે શુડ આવે ને વાક્યમાં એનું ગુજરાતી જાય જોઈએ. તો જો એનું ગુજરાતી કરો ને જોઈએ એના ઉપરથી જ ખબર પડી જાય કે સજેશન છે. સજેશન એટલે સૂચના, સલાહ, બરાબર, સલાહ આપેલી છે. તો અહીંયા શું આવશે? એક્સપ્રેસિંગ સજેશન, બરાબર. મેં તમને જ્યારે તમને હું ફંક્શન વર્ડ શીખવતો તો ત્યારે મેં તમને કહેલું હતું જ્યાં શુડ આવે ને વિદ્યાર્થી મિત્રો તો એ વાક્ય હંમેશા સલાહનું જોઈએ. તો સલાહ માટે અહીંયા આપેલું છે એક્સપ્રેસિંગ સજેશન. એક્સપ્રેસ એટલે વર્ણન કરવું, બરાબર. સલાહનું વર્ણન છે જો અહીંયા સમજાઈ ગયું ને. તો આ વાક્ય લખીને પછી ડેશ કરીને અહીંયા લખવાનું છે એક્સપ્રેસિંગ સજેશન. પછી 9મું વાક્ય છે રાહુલ વોઝ સો ફેટ ધેટ હી કુડ નોટ એન્ટર ધ ગેટ. રાહુલ એટલો બધો, જો હમણાં સો ધેટ છે વિદ્યાર્થી મિત્રો, એ તો હમણાં 2 દિવસ પહેલાં જ હું તમને શીખવાડ્યું હતું કે સો ધેટ છે એ એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટે જ વપરાય છે. જેનું ગુજરાતી તમે કરો ને ત્યાં જ ખબર પડી જાય. મેં તમને ગુજરાતી પણ સમજાવ્યું હતું એ લેક્ચરમાં. સો ધેટ છે એની વચ્ચે વિશેષણ આવે છે, અહીં ફેટ છે વિશેષણ છે, બરાબર. તો સો ધેટ એટલે જેથી કરીને એનું ગુજરાતી કરો એટલે ખબર પડી જાય, જેથી કરીને કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ મળે કે હું આટલો બધો નબળો છું કે પરીક્ષામાં સારા માર્ક મેળવી શકતો. હું નબળો છું તો એનું રિઝલ્ટ શું આવ્યું? હું પરીક્ષામાં સારા માર્ક મેળવી શકતો નથી. તો અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ જ આવશે. અને બીજું જોઈ લેવાનું કે અહીંયા સો ધેટ છે તો સો ધેટ ફંક્શન વર્ડ છે એ એક્સપ્રેસિંગ રિઝલ્ટમાં જ આવે, બરાબર. તો આ વાક્ય લખીને સામે લખી નાખવાનું છે અહીંયા ડેશ કરીને એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી 10મું છે આઈ વિલ ગો આઈધર મુંબઈ ઓર દિલ્હી. હવે જો ધ્યાન રાખજો અહીં આઈધર અને ઓર. વિદ્યાર્થી મિત્રો ઘણા સમય પહેલાં મેં એક લેક્ચર આપ્યો હતો જેમાં ફંક્શન વર્ડ આઈધર ઓર, નાઈધર નોર, ઓર અને અધરવાઇઝ આ તમામ મેં તમને શીખવ્યા હતા. એ ક્યાં વપરાય છે એ પણ કહ્યું હતું, તમને યાદ હોય તો કદાચ, કે એ એક્સપ્રેસિંગ ચોઇસની અંદર વપરાય છે. તો આવશે હું મુંબઈ અથવા દિલ્હી જઈશ, બેમાંથી એક જગ્યાએ, બરાબર. વિલ ગો એટલે જઈશ. તો અહીંયા આઈધર ઓર છે એટલે આવશે એક્સપ્રેસિંગ ચોઇસ. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન એ પછી તમારે હતું સેક્શન બી એટલે કે વિભાગ બી. અહીં સેક્શન એટલે વિભાગ. એમાં 8 માર્કનો પ્રશ્ન છે. હવે એ તમામમાં તમે જોઈ શકો છો અહીં કે અહીંયા પેરેગ્રાફ આપેલો છે, પછી 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 અહીંયા પેરેગ્રાફ આપેલો છે. પરંતુ આ કંઈ આપણે પેરેગ્રાફ સમજીશું નહીં, કારણ કે એ મેં તમને જ્યારે યુનિટ 1 અને રીડ 1 રીડ 2 સમજાવ્યા હતા ત્યારે ઓલરેડી મેં આપને સમજાવી આપેલ છે, બરાબર. આ એમાંથી જ પૂછાયેલા છે પેરેગ્રાફ. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ અહીંયા આપણે આગળ જઈએ છીએ પાઠમાં. અહીંયા છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફકરો વાંચો. એક્સ્ટ્રેક્ટ એટલે ફકરો, બરાબર, સંવાદ. એન્ડ અને આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો સમજાવી દઉં છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ કહે છે યસ, હા, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેસ્ટ પ્રોગ્રામ. પરંતુ રિમેમ્બર ધેટ યુ એટલે કે તમારે યાદ રાખવું જોઈએ કે અથવા યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેસ્ટ પ્રોગ્રામ. યુ હેવ એટલે કે તમારી પાસે ઓનલી ફક્ત બેઝ એટલે કે પાયાનો પ્રોગ્રામ છે. જે લવ ઇન્સ્ટોલ કર્યો હતો ને એ પાયાનો હતો, બરાબર. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ પર્પઝ. તમારે બીજાના હૃદય સાથે કનેક્ટ એટલે કે જોડાવાનું, નીડ ટુ બિગિન એટલે કે જોડાવાની શરૂઆત કરવાની જરૂર છે. નીડ ટુ બિગિન એટલે કે જોડાવાની શરૂઆત કરવાની જરૂર, બરાબર.
ઇન ઓર્ડર ટુ એટલે હેતુથી, કયા હેતુથી? ટુ ગેટ ધ અપગ્રેડ્સ એટલે કે અપગ્રેડ્સ મેળવવાના, ટુ ગેટ એટલે મેળવવાના, અપગ્રેડ્સ મેળવવાના હેતુથી. મેં તમને કહ્યું હતું ને, સમજાવ્યું ત્યારે કે જે તમે બીજાને લાગણી આપશો એવું તમે સામે મેળવશો, એટલે કે બીજાના દિલ હારે તમે કનેક્ટ થાવ, બરાબર. તો એનાથી પ્રશ્ન આપેલો છે, એના પરથી વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં શુડ આપેલું છે, તો પ્રશ્ન જે તમે જવાબ આપો એની હું એક શોર્ટ રીત શીખું છું કે જવાબ છે એ તમારો પ્રશ્નમાં જ રહેલો હોય. કારણ કે સૌ પ્રથમ આપણે સમસ્યા એ હોય કે આ પેરેગ્રાફમાંથી આપણે જવાબ તો લખીએ પણ એની શરૂઆત ક્યાંથી કરવી. તો વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદ જો હું બોલું છું, કદાચ તમારે નોટ કરવા હોય તો કરી લેશો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ અને ડીડ અને ઓટ ટુ. આ બધા છે સહાયકારક ક્રિયાપદો છે. તો હું જે બોલ્યો તો એમાં એક શુડ પણ આવ્યું હતું. એટલે સહાય પ્રશ્ન આપેલો હોય કોઈ પણ એક્ઝામમાં તો તમારે સહાયકારક ક્રિયાપદ પહેલાં ગોતવાનું. તો સહાયકારક ક્રિયાપદ આર યુ એ તમે યાદ રાખી લ્યો. હમણાં હું બોલ્યો તો સહાયકારક ક્રિયાપદ, બરાબર, એટલે તમને ખ્યાલ પડી જાય. તો આ સહાયકારક ક્રિયાપદ છે જે શુડ છે, તેના પછી જ તમારે શરૂઆત કરવાની પ્રશ્ન. એના પછીના શબ્દો હોય ને લઈ લેવાના. તો અહીંયા તમે લખશો કે ધ કસ્ટમર, બરાબર, CUSTO, ધ કસ્ટમર, પછી રિમેમ્બર, ધ કસ્ટમર રિમેમ્બર. હવે આપણે ફકરામાંથી ગોતવાનું છે અને શું યાદ રાખવું જોઈએ? વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? ધ કસ્ટમર રિમેમ્બર. અહીંયા તો થઈ ગયું ધેટ, પછી આખું વાક્ય યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારી પાસે ફક્ત પાયાનો પ્રોગ્રામ છે. તો મળી ગયો ને વિદ્યાર્થી મિત્રો? સો સિમ્પલ છે ને કે કાંઈ નથી કરવાનું. તમારે પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરવું એ કદાચ તમે વિમાસણમાં હો તો તમારે પહેલાં સહાયકારક ક્રિયાપદ ગોતી લેવાનું. જો એક શોર્ટ રીત છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન આપેલો હોય તો જવાબ આમાંથી ગોતવો હોય પણ એની શરૂઆત કેમ કરવી ન્યા અસમંજસ થતી હોય તો તમારે હું જે સહાયકારક ક્રિયાપદ બોલ્યો ફરીથી બોલું છું. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ. આ બધા સહાયકારક ક્રિયાપદો છે, બરાબર. તેના પછીથી જ શરૂ થાય. તો અહીંયા પછીનો શબ્દ કયો છે? ધ કસ્ટમર રિમેમ્બર. તો ત્યાંથી આપણે શરૂઆત કરી, ધ કસ્ટમર રિમેમ્બર. હવે મેં તમને પેરેગ્રાફ સમજાવ્યો હતો, બરાબર, એમાંથી તમે ગોતી લો. ધ કસ્ટમર રિમેમ્બર, પછી આ રહ્યો જો રિમેમ્બર પછીનું, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારી પાસે ફક્ત પાયાનો પ્રોગ્રામ છે. હવે આગળનું આપણે જોઈશું. વાય શુડ સી બિગિન ટુ કનેક્ટિંગ અધર આર્ટ્સ? વાય શુડ સી બિગિન ટુ કનેક્ટિંગ અધર આર્ટ્સ? તેણે બીજાના હૃદય સાથે શા માટે જોડાવવું જોઈએ? તો જો આ ફકરો તો છે ને, આ ફકરો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 13મા ક્વેશ્ચન માટેનો છે. આના માટે તો આપણે ઉપર જ જોવું પડશે. તો જો અહીંયા પણ શુડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો શુડ પછીના શબ્દથી ચાલુ થશે. સી બિગિન ટુ કનેક્ટિંગ અધર આર્ટ્સ, ક્યાં ગયું? શું આવશે જવાબ? ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, એટલે કે અપગ્રેડ્સ મેળવવા માટે તેણે બીજાના હૃદય સાથે જોડાવવું જોઈએ. હવે આપણે લેશું આ 13મો પ્રશ્ન છે, એનો પેરેગ્રાફ અહીંયા છે, બરાબર, ભૂલ ન થાય. ચાલો એને સમજી લઈએ. કસ્ટમર સેડ, ગ્રાહક છે સ્ત્રી છે. મેં જ્યારે પાર્ટ 1 સમજાવ્યો તમને, યુનિટ 1 અને રીડ 1, એમાં પણ સમજાવ્યું હતું રીડ 1, 2 ની અંદર, બરાબર. કસ્ટમર છે એ છે લેડીઝ છે. કસ્ટમર સેડ લેટ મી સી, એટલે કે મને જોવા દો. અહીંયા જો લેટ એ આજ્ઞાર્થ વાક્ય છે. વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થ વાક્યનો પણ મેં એક લેક્ચર આપેલો છે. આજ્ઞાર્થ વાક્ય તમારે સ્ટાન્ડર્ડ 12માં 3 પ્રકારના આવે છે. પેલું બેઝ વર્બ, એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂ થતા. દાખલા તરીકે ગો આઉટ, બહાર જાઓ, બરાબર, અથવા કમ હિયર એન્ડ સિટ ડાઉન, અહીં આવો અને બેસો. એમાં જો કમ હિયર મૂળ ક્રિયાપદ હતું. એટલે પહેલું આજ્ઞાર્થ વાક્ય બેઝ વર્બથી મૂળ ક્રિયાપદથી શરૂ થતું. બીજું આજ્ઞાર્થ વાક્ય લેટથી શરૂ થતું. જવા દો, કરવા દો, રમવા દો, બરાબર. જે મેં તમને જો આજ્ઞાર્થ વાક્યનો જે લેક્ચર છે એમાં સમજાવેલું છે. અને કદાચ તમારે ઇમ્પેરેટિવનો જો લેક્ચર જોવો હોય તો અત્યારે આ જ વિડીયોની અંદર ઉપર આઈ બટન છે એમાં ટચ કરવાથી તમે એ જોઈ શકશો. પછી ત્રીજું આવે છે ડુ નોટ વાળું, નકાર ઇમ્પેરેટિવ, બરાબર. ડુ નોટ ડિસ્ટર્બ મી, ડુ નોટ ટીઝ એનિમલ્સ, બરાબર. આ બધા તો આજ્ઞાર્થ વાક્ય લેટ વાળું છે. લેટ મી સી, સી એટલે જોવું, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ એક્સટેન્શન, લવ એસ્ટીમ એક્સટેન્શન, ગ્રજ એક્સટેન્શન એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. એટલે કે મારે, આઈ હેવ એટલે કે મારે, રાઇટ નાવ અત્યારે,
resentment.com એટલે કે ચીડનો ભાવ, પાસ્ટ એક્સટેન્શન એટલે કે ભૂતકાળની જે બનાવો, લો સ્ટીમ્સ એટલે કે ઓછું મૂલ્ય, બીજાને ઓછું મૂલ્ય આપવું એ ભાવ, અને ગ્રજ એક્સટેન્શન એટલે કે ઈર્ષાનો ભાવ, રનિંગ એટલે કે ચાલી રહ્યા છે. કારણ કે જો એનો ઇન્સ્ટોલ નહોતો થતો એને એરર આવતી હતી ને, મેં તમને રીડ વનમાં સમજાવેલું છે આગલા લેક્ચરમાં. કસ્ટમર હવેનો રિપ્લાય આપે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેડ, આ બે ટપકાને સેડ એટલે કહ્યું, બરાબર, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં, કાંઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ, પ્રેમ આપોઆપ એટલે કે એની રીતે એની મેળે આપમેળે પાસ્ટ એટલે કે તમારી ભૂતકાળની જે બનાવો છે, ભૂતકાળની જે ઈજાઓ છે તમારા હૃદયમાં રહેલી છે એને ઇરેસ, વિલ સાથે ઇરેસ છે, વિલ ઇરેસ એટલે કે ભૂસી નાખશે. ચાલો એના આધારે 13મો આપણો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ, એટલે કે વિચ ઓફ ધ ફોલોઈંગ એટલે કે નીચેમાંનો, ફોલોઈંગ એટલે નીચેનો, આ ABCD આપ્યું છે ને એની વાત છે, બરાબર. ફોલોઈંગ એટલે નીચેનો, વિચ એટલે કયો કાર્યક્રમ, ઇઝ નોટ રનિંગ ચાલી રહ્યો નથી. તો પાસ્ટ એક્સટેન્શન હવે નહીં સમજાવું વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો છે મેં ઉપર આ પેરેગ્રાફમાં સમજાવી દીધા છે. કે લો સ્ટીમ, કે લવ, કે ગ્રજ, તો કયો પ્રોગ્રામ નહોતો ચાલતો, તો લવ, તો સીમાં તમારે અહીં ટીક કરવાનું રહેશે. એટલે તમારે કેમ કરવાનું છે પરીક્ષામાં કે પેરેગ્રાફ નથી લખવાનો, પણ તૈયાર કરીને ડાયરેક્ટ એનો આ પ્રશ્ન લખવાનો છે અને ABCD કરીને અને સીમાં આ રીતે રાઇટ કરવાનું છે, બરાબર. જો તમે સીમાં કરેલું હશે તો તમારો એ જવાબ તમારા ટીચર છે એ સાચો પાડશે. ચાલો હવે આવે છે વોટ કેન ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ એક્સટેન્શન, એટલે કે વોટ એટલે શું ભૂતકાળની ઈજાઓને આપોઆપ ઇરેઝ એટલે કે ભૂસી નાખશે, ભૂસી શકે છે. તો એનો જવાબ છે 14નો, આ પેરેગ્રાફ છે નીચે આપેલો છે, બરાબર, એમાંથી ગોતવાનો છે. 14મો પ્રશ્ન પહેલા આપ્યો છે અને પેરેગ્રાફ નીચે આપ્યો છે, બરાબર. જો આમાં ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા લખેલું છે તો આપણો કેન છે, બરાબર. તો હવે વોટ છે, અહીં જો પ્રશ્ન પૂછો કે શું ભૂતકાળની બનાવોને આપમેળે ભૂસી શકે છે, તો શુંની જગ્યાએ તમારે જવાબ આવી જશે, બરાબર. તો શું છે એ ભૂસી શકે છે આપમેળે, તો આમાંથી તમારે ગોતવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. ટ્રાય કરો, નહીં તો હું આપું જ છું જવાબ. સોરી, બાય મિસ્ટેક, આ 14મો પ્રશ્ન છે એનો પેરેગ્રાફ આ જ છે, 12મો. આ 12 નંબરનો જે છે 13 અને 14 બંનેનો પેરેગ્રાફ છે 14મા પ્રશ્નનો, બરાબર. આ પ્રશ્નનો પેરેગ્રાફ આ નથી વિદ્યાર્થી મિત્રો, બાય મિસ્ટેક, આઈ એમ સોરી. વોટ કેન ઓટોમેટિકલી રેસ, બરાબર. તો વોટની જગ્યાએ આપણે જવાબ મૂકી દેવાનો છે. તો શું આવશે, તો આ રહ્યું જો લવ કેન. હવે જો તમારે વિલ નથી મૂકવાનું, લવ વિલ નથી મૂકવાનું, પણ શું મૂકવાનું છે એની જગ્યાએ લવ કેન, કારણ કે અહીં કેન આપેલું છે, એ વસ્તુનું ખાસ ધ્યાન આપજો. લવ કેન પછી એમનું એમ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ ડોટ એક્સટેન્શન, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જે તમારો 15મો આ જે પ્રશ્ન છે એનો પેરેગ્રાફ આ ઉપરનો છે, આ સંપૂર્ણ, બરાબર. ચાલો તો એ જોઈ લે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લવ સ્ટીમ એક્સટેન્શન વિથ એ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ સ્ટીમ, એટલે કે પ્રેમ તમારા હૃદયમાં રહેલો જે લો સ્ટીમ એટલે કે નીચું મૂલ્ય છે, બીજાને તમારા માટે નીચું મૂલ્ય દેખવાનું, બરાબર, એને તે પોતાના ઇટ્સ ઓન એટલે તેના પોતાના, કોલ્ડ તેનું નામ શું છે, હાઈ સ્ટીમ એક્સટેન્શન. હાઈ સ્ટીમ એક્સટેન્શન એટલે કે ઊંચા મૂલ્યના ભાગમાં એ મોડ્યુલ, બરાબર, ભાગ સાથે ઓવરરાઇટ એટલે કે ઇન્સ્ટોલ કરી નાખશે, લખી નાખશે, બરાબર. હાવેવર કોઈ પણ રીતે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજેક્સ એન્ડ રિસેન્ટમેન્ટ.com, કોઈ પણ રીતે તમારે યુ હેવ ટુ, જો અહીં હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ એ જ્યારે ફરજિયાત જે કોઈ પણ કાર્ય આપણે કરવાનું હોય ને ત્યારે હેવ ટુ, હેઝ ટુ અથવા હેડ ટુ વપરાય છે. યુ હેવ ટુ એટલે કે તમારે ચીડિયાપણાનો ભાવ અને ઈર્ષાનો ભાવ સંપૂર્ણપણે કમ્પ્લીટ બંધ કરવો જોઈએ અથવા કરવો પડશે, બરાબર. યુ હેવ ટુ ફરજિયાત છે, જો કરવો પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ,
પહેલો પ્રોગ્રામ પહેલો અહીં કોના માટે વપરાયેલો છે? આ ગ્રજ એક્સટેન્શન અને resentment.com માટે ધોજ વપરાયેલું છે, બરાબર. ધોજ એટલે કે પહેલા કાર્યક્રમો બીઇંગ પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવા માટે પ્રેમને લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એટલે કે પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત થવા માટે પ્રિવેન્ટ એટલે કે રોકે છે. ચાલો હવે એના આધારે પ્રશ્ન છે આ પેરેગ્રાફના આધારે 15મો. વોટ વિલ લવ ડુ ટુ લવ એસ્ટીમ એક્સટેન્શન એટલે કે પ્રેમ ઓછા મૂલ્યનું શું કરશે? વિલ ડુ એટલે શું કરશે, બરાબર. તો એનો પ્રશ્ન છે જો વિલ છે અહીંયા સહાયકારક ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો મેં ગોત્યું હતું ને કે પહેલા તમને કહ્યું હતું ને કે પહેલા સહાયકારક ક્રિયાપદ બહુ ગોતવાનું, એના પછી જવાબ શરૂ થાય. લવ, હવે અહીંયા આવે છે ડુ, તો ડુની જગ્યાએ આપણે શું? ડુ એટલે કરવું, તો શું કરે છે લવ? એની જગ્યાએ જવાબના શબ્દો આવશે ને. હા, તો જે લવ, જો આ રહ્યું અહીંયા લવ, પછી આવશે આપણું આ સહાયકારક ક્રિયાપદ વિલ છે અહીંયા વિલ, પછી ડુ ની જગ્યાએ આવશે ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લવ એસ્ટીમ એક્સટેન્શન વિથ એ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સટેન્શન એટલે કે પ્રેમ નીચા મૂલ્યની ભાવની જગ્યાએ તમારા પોતાના જેનું નામ છે કોલ્ડ એટલે કે જેનું નામ છે હાઈ એસ્ટીમ એક્સટેન્શન એટલે કે ઊંચા મૂલ્યના ભાગ એ મોડ્યુલ એટલે કે ભાગ વિથ સાથે ઓવરરાઇટ એટલે કે ઇન્સ્ટોલ થઈ જશે અથવા તો પ્રસ્થાપિત થઈ જશે. ચાલો હવે 16મો પેરેગ્રાફ છે એના આધારે પ્રશ્નો છે આપણે જોઈ લઈએ. વિચ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. સોરી, હજી આના આધારે એક પ્રશ્ન છે કે કયો પ્રોગ્રામ, વિચ પ્રોગ્રામ, કયો પ્રોગ્રામ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એટલે કે પ્રેમને યોગ્ય રીતે, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ઇન્સ્ટોલ્ડ એટલે પ્રસ્થાપિત થવા માટે, પ્રિવેન્ટ એટલે કે રોકે છે. હવે જો વિચ એટલે કયો પ્રોગ્રામ, તો વિચ પ્રોગ્રામની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને સ્વાભાવિક છે શું આવી જશે આપણો જવાબ? કયો પ્રોગ્રામ રોકે છે? તો કે ગ્રજ એક્સટેન્શન એન્ડ resentment.com, બરાબર. પછી પ્રોગ્રામ્સ તો નહીં આવે, .com, પછી ક્યાં પહોંચ્યા તમે? અહીંયા પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન ઇઝી લાગે છે ને. ચાલો તો આપણે જોઈએ 16મો હવે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એટલે કે નીચેની, ફોલોઈંગ એટલે કે નીચેની ફાઇલોમાં ક્લિક કરો એન્ડ ધેન અને પછી કોપી ધેમ ટુ માય આર્ટ ડિરેક્ટરી અને પછી ધેમ એટલે કે તેઓને એટલે કે આ ફાઇલોને, બરાબર, માય આર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો, બરાબર. કઈ માય આર્ટ ડિરેક્ટરી કઈ કઈ છે? તો કે ફરગીવ self.com એટલે કે તમારી જાતને માફ કરવી, સેલ્ફ એસ્ટીમ ટેક્સ્ટ એટલે કે સ્વસ્વીકૃતિ, રિયલાઇઝેશન વર્થ એટલે કે બીજાઓને હૂફ આપવી, એન્ડ ગુડનેસ એટલે કે સારાપણું. આ બધી છે એને કોપી કરી લ્યો, બરાબર. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બિગિન અ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ એટલે કે સિસ્ટમ એટલે કે આ જે સિસ્ટમ છે એ ફાઇલને ઓવરરાઇટ કરશે એટલે કે ફાઇલને છાપશે એન્ડ બિગિન પેચિંગ અને કે એને એની ફોલ્ટી પ્રોગ્રામ અને કોઈ પણ જે સમસ્યાવાળો પ્રોગ્રામ છે એને દૂર કરવાનું. પેચિંગ એટલે દૂર કરવું, બરાબર, દૂર કરવાનું. બિગિન એટલે કે શરૂ કરશે. ઓલ્સો પણ યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સટેન્શન ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. પણ તમારે જરૂર છે, યુ નીડ એટલે જરૂર છે, શેની જરૂર? તો કે બધી ડિરેક્ટરીમાંથી, ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ બધી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક એટલે કે જાત વિવેચન, પોતાનું જાત વિવેચનને ડિલીટ કરવાની જરૂર છે. એન્ડ ધેન અને પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન અને પછી તમારી કચરાપેટીને, રિસાયકલ બિન કચરાપેટીને સાફ કરીને આફ્ટરવર્ડ્સ આ પછી કચરાપેટી સાફ કર્યા પછી ટુ મેક શ્યોર તમારે ચોક્કસ બનવાનું છે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન તે બધું વયું ગયું છે. કયું વહી ગયું છે? તો કે આ બધું, બરાબર. એન્ડ નેવર કમ્સ બેક અને નેવર એટલે કદાપી, કમ્સ બેક એટલે પાછું ફરવું, કદાપી પાછું આવશે નહીં. ચાલો 17મો છે આપણે જોઈએ છીએ પ્રશ્ન. વિચ ફાઇલ શુડ સી કોપી ઇનટુ ધ માય આર્ટ ડિરેક્ટરી. તો જો તો અહીંયા શુડ છે સહાયકારક ક્રિયાપદ છે તો અહીંથી ચાલુ થશે સી કોપી. કઈ કઈ ફાઇલ કોપી કરવાની છે? forgiveness.doc, સેલ્ફ એસ્ટીમ txt, રિયલાઇઝ વર્થ
txt and a goodness doc into the my art directory. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો 18મો પ્રશ્ન જોઈએ. વિચ ફાઇલ શુડ સી ડિલીટ? તેણે કઈ ફાઇલ ડિલીટ કરવી જોઈએ? એના માટેનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારી રીતે ગોતો, પછી હું બતાવું છું તેણે કઈ ફાઇલ ડિલીટ કરવી જોઈએ. તો જો અહીંયા આપેલો છે, બરાબર. તો જો અહીંયા શુડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો સહાયકારક ક્રિયાપદ પછી જ તમારે જવાબ લખવાની શરૂઆત કરો. તો શું છે? સી છે સહાયકારક ક્રિયાપદ શુડ પછી. તો અહીંયા આપણે લખ્યું સી પછી લખશું આ શુડ, તો અહીંયા લખ્યું શુડ. હવે આપણે જવાબ ગોતો. શું ડિલીટ? સી શુડ. આપણે જોઈએ આપણે જવાબમાં ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સટેન્શન ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. બરાબર. ચાલો હવે આપણે એક કવિતા આપેલી છે. આ પાઠ પણ મેં તમને સમજાવેલો છે વિદ્યાર્થી મિત્રો રીડ 2ની અંદર સ્ટાન્ડર્ડ 12ના. બરાબર. છતાં પણ અહીં ફરીથી હું તમને સમજાવી દઈશ. સોરી, અહીંયા જો વિદ્યાર્થી મિત્રો રીડ ધ સ્ટાન્જા એટલે કે કવિતા વાંચો. સ્ટાન્જા એટલે સોરી કાવ્ય પંક્તિ, એનો સ્પેલિંગ પણ આપેલો છે. રીડ ધ સ્ટાન્જા એટલે કાવ્ય પંક્તિ વાંચો એન્ડ અને આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. હવે વિદ્યાર્થી મિત્રો આ એક તમારું પ્રશ્નપત્ર છે અને એનું અત્યારે સોલ્યુશન થઈ રહ્યું છે. બરાબર, સ્ટાન્ડર્ડ 12 માટેનું. હવે આ જે સ્ટાન્જા છે એ મેં તમને ખ્યાલ હોય તો અગાઉ જે મેં સ્ટાન્ડર્ડ 12નો જે રીડ 1 અને રીડ 2 આપેલો હતો એમાં આ કાવ્ય પંક્તિ તમને સમજાવેલી હતી. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, કાંચનજંઘાનો સૂર્યોદય. બરાબર. તો આ એમાંથી જ લીધેલી છે, પણ છતાં પણ હું ફરીથી એમ તમારે સોલ્યુશન કરવું છે તો આપણે ફરીથી આ સમજાવી શકું છું. તમને આને સમજાવી દઉં છું. બરાબર. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી, એટલે કે જ્યારે સમિટ્સ હોરી એટલે કે પ્રાચીન પર્વતમાળાઓ ઉપર, કે કેવી છે પ્રાચીન પર્વતમાળાઓ? કે ઇટરનલ સ્નોઝ એટલે કે શાશ્વત, કે જ્યાં દૂર દૂર સુધી બરફ દેખાતો હોય એવી પર્વતમાળાઓ ઉપર પ્રેમરૂપી પ્રકાશ, લવ લાઇટ એટલે કે પ્રેમરૂપી પ્રકાશ, ગ્લોવ્સ એટલે કે પડે છે, પથરાય છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અહીં હિમાલયાસ ક્વીન છે કાંચનજંઘા માટે વપરાયેલું છે. અને હિમાલયની રાણી એન્ડ ધ હિમાલયાસ ક્વીન કાલ્મ એન્ડ સિરીન. જો કામ એટલે કે કાલ્મ એટલે થશે શાંત અને સિરીન એટલે ધીર ગંભીર. કેવી છે હિમાલયની રાણી? એના માટેનું વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો કાલ્મ એન્ડ સિરીન, એસીઆરએની. સિરીન એટલે કે કાલ્મ એન્ડ સિરીન એટલે કે શાંત અને ધીર ગંભીર હિમાલયની રાણી. બરાબર. રિટર્ન્સ ધ હિવન્સ ગ્રીટિંગ એટલે કે હિવન્સ ગ્રીટિંગ્સ એટલે કે સ્વર્ગની શુભેચ્છાઓ લઈને પાછી ફરેલી. રિટર્ન્સ એટલે પાછી ફરેલી. પછી કેવા વસ્ત્રોમાં આવે છે એનું ઉદાહરણ છે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે રોબ્સ એટલે વસ્ત્રો. બરાબર. સફેદ વસ્ત્રોમાં. બાથડ ઇન ગોલ્ડન લાઇટ એટલે કે ગોલ્ડન લાઇટ એટલે કે સોનેરી પ્રકાશ. ઇન એટલે માં, સ્નાન કરેલી. જો ફરીથી ગુજરાતી કરું છું. સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલી, સફેદ વસ્ત્રોમાં અને સ્વર્ગની શુભેચ્છા લઈને પાછી ફરેલી, શાંત અને સિરીન મીન્સ શું કહ્યું વિદ્યાર્થી મિત્રો મેં આપને? ધીર ગંભીર હિમાલયની રાણી એન્ડ હિમાલયાસ ક્વીન. બરાબર, સમજાઈ ગયું? હવે એના આધારે 19, 20 અને 21 3 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. હાઉ ઇઝ કાંચનજંઘા ડિસ્ક્રાઇબ્ડ? હવે જો અહીંયા સહાયકારક મેં તમને શોર્ટ રીત શીખવી છે કે આપણે પ્રશ્ન આપ્યો હોય તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને ક્યાં પ્રશ્ન હોય કે જવાબની શરૂઆત પ્રશ્નના કયા શબ્દોથી કરવી? તો એના માટે હું તમને સહાયકારક ક્રિયાપદ બોલ્યો હતો અગાઉ. બરાબર. 22 પ્રકારના સહાયકારક, એ યાદ રાખી લેવાના. પછી તમારા પ્રશ્નમાંથી સૌપ્રથમ તમારે સહાયકારક ક્રિયાપદ ગોતી લેવાનું. તો અહીં સહાયકારક ક્રિયાપદ છે ઇઝ. તો ઇઝ પછીનું હોય ત્યાંથી પ્રશ્ન જવાબની શરૂઆત કરવાની. તો ઇઝ પછી છે કાંચનજંઘા. તો જવાબમાં પહેલાં શું લખશો તમે 19મા પ્રશ્નના? કાંચનજંઘા. પછી કાંચનજંઘા કરતા થયો પછી શું આવે? સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ છે ઇઝ. તો કાંચનજંઘા ઇઝ. પછી શું આ મૂળ ક્રિયાપદ? આર યુ. ડિસ્ક્રાઇબ્ડ. કાંચનજંઘા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ. હવે આ કવિતા સમજાયમાં મેં તમને કીધું હતું કાંચનજંઘાને શું કીધું હતું? હિમાલયની રાણી. તો ડિસ્ક્રાઇબ્ડ એઝ. એઝ એટલે તરીકે. એઝ એટલે તરીકે. એઝ ધ હિમાલયાસ ક્વીન. તો અહીંયા જવાબ એમ થશે કાંચનજંઘા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયાસ ક્વીન. બીજો પ્રશ્ન જોઈએ આપણે. વોટ ડઝ સી વેર? તો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમે સહાયકારક ક્રિયાપદ ગોતો. તો ડઝ સહાયકારક ક્રિયાપદ છે.
તો પછીનો શબ્દ ત્યાંથી આપણે જવાબની શરૂઆત થાય ને તો અહીંયા જવાબ આવશે સી. પછી આ ડઝ આવશે નહીં, કારણ કે જે આપણે સાદા વર્તમાન કાળમાં ભણ્યા હતા ને વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં લેક્ચર આપેલો છે, એમાં ડઝ હોય તો નીકળી જાય ને પછી સીધું મૂળ ક્રિયાપદ આવે, તો મૂળ ક્રિયાપદ વેર છે, તો ડઝ નીકળી જાય તો વેરને થઈ જશે વેર્સ. બરાબર, સી વેર્સ. એને કેવા કપડાં પહેર્યા છે? તો કે અહીંયા રોબ્સ ઓફ વ્હાઇટ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે જવાબમાં રોબ્સ ઓફ વ્હાઇટ નહીં લખીએ, અથવા તો એમ લખો તમે વ્હાઇટ રોબ્સ અથવા તો વ્હાઇટ ક્લોથિસ, એમ પણ તમારો જવાબ ચાલે. સી વેર્સ વ્હાઇટ ક્લોથિસ અથવા સી વેર્સ વ્હાઇટ રોબ્સ. બરાબર, અહીંયા એમ ન લખતા તમે સી વેર્સ રોબ્સ ઓફ વ્હાઇટ, કેમ કે આ તો રોબ્સ ઓફ વ્હાઇટ કવયિત્રીએ પોએટેસે પોતાની ભાષામાં વાપરેલું છે. આપણે જવાબ લખતી વખતે અહીંયા એમ લખવાનું રહેશે કે સી વેર્સ વ્હાઇટ રોબ્સ અથવા સી વેર્સ વ્હાઇટ ક્લોથિસ. પછી 21મો પ્રશ્ન છે, રાઇટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ. જો અહીંયા ધ્યાન રાખજો, રાઇટ 2 pairs. 2 pairs એટલે 2 જોડીઓ. રાઇમિંગ વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો, રાઇમિંગ વર્ડ્સ એટલે કે મેં તમને કવિતા સમજાવી હતી ત્યારે આ કહેલું હતું. જ્યારે મેં 12મા ધોરણનો તમને પાઠ આપ્યો એમાં રીડ 2 ની અંદર જે આપણે કાંચનજંઘાની જે આપણે કવિતા રાઇમ ભણતા હતા એમાં મેં તમને કહ્યું હતું રાઇમિંગ વર્ડ્સ છે ને એ જો પંક્તિ હોય ને, જો આ એક કાવ્ય પંક્તિ, ઓહો સોરી, આ એક કાવ્ય પંક્તિ છે તમારી સામે, આ એક, આ બીજી, ત્રીજી અને ચોથી, આ રીતના 4 કાવ્ય પંક્તિ આપેલી છે. બરાબર, તો કાવ્ય પંક્તિમાં છેલ્લા શબ્દ હોય ને એ રાઇમિંગ શોર્ટ કહેવાય. રાઇમિંગ શોર્ટ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો. તો રાઇમિંગ શોર્ટ્સ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો આમાં? તો તમે જોઈએ પહેલી એક જોડી બનશે ગ્લોવ્સ નોવ્સ, તો તમારે અહીંયા લખી નાખવાનું છે, પ્રશ્ન પહેલાં લખવાનો છે, પછી નીચે લખવાનું છે ગ્લોવ્સ ડેશ સ્નોવ્સ. બરાબર, ગ્લોવ્સ એટલે પથરાવું પડે છે, બરાબર, અને સ્નોવ્સ એટલે બરફ. પછી જો અહીંયા જુઓ તમે વોરી અને સિરીન એ પણ લખી શકો, અથવા વ્હાઇટ અને લાઇટ એ પણ લખી શકો. એટલે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમારા આ પ્રશ્ન છે મોટા ભાગે તમારા વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાય છે કે તમને પોએમની સ્ટાન્જા આપેલી હોય છે, એની અંદર તમારે એમાંથી રાઇમિંગ વર્ડ્સને ગોતવાના હોય છે. બરાબર, તો બંને લખાઈ ગયા. 22મો પ્રશ્ન, ગીવ અનધર વર્ડ્સ ફોર, એટલે કે આ જે શબ્દો છે શબ્દો માટે, વર્ડ્સ ફોર, વર્ડ્સ એટલે કે શબ્દો અને ફોર એટલે માટે, અનધર એટલે કે બીજા, ગીવ એટલે આપો, એટલે કે બીજા શબ્દો આપો. અહીં 2 શબ્દો આપેલા છે ને એ શબ્દો માટે બીજા શબ્દો આપો. ફ્રોમ સ્ટાન્જા એટલે કે કાવ્ય પંક્તિમાંથી, આ કાવ્ય પંક્તિની અંદરથી. ઓલ્ડ માટે વિદ્યાર્થી મિત્રો કયો આવ્યો હતો? તો મેં જ્યારે તમને કવિતા સમજાવી ત્યારે કહ્યું હતું ઓલ્ડ માટે હોરી એટલે કે પ્રાચીન, ઐતિહાસિક. બરાબર, તો ઓલ્ડ એ કરીને તમારે આપેલા પ્રશ્ન લખવાનો છે, એ કરીને ઓલ્ડ ડેશ હોરી. પછી એવરલાસ્ટિંગ, એવરલાસ્ટિંગ એટલે કે અનંત સુધી, બરાબર, છેલ્લે સુધી. તો અહીંયા આપણે એના માટે શબ્દ આવ્યો તો શાશ્વત વિદ્યાર્થી મિત્રો, ઇટરનલ સ્નોઝ, ઓન ધ ઇટરનલ સ્નોઝ એટલે કે દૂર દૂર સુધી દેખાતો બરફ. આપણે બરફ હોય ને પહાડી ઉપર. બરાબર, તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ છે, 3 માર્ક્સનો છે, એટલે તમે 5 થી 6 વાક્યો આમાં લખવાના છે. રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. ફોકસિંગ એટલે કે પ્રકાશ પાડવો, પ્રશ્નો ઉપર પ્રકાશ પાડીને શોર્ટ નોટ લખો, અથવા તો અહીં આધારે પણ લખી શકો. બરાબર, ફોકસનો અર્થ. લવ એ ડ્રાઇવિંગ સોર્સ, એના જો અહીંયા પ્રશ્નો આપેલા છે, આ પ્રશ્નોના જવાબ આવતા હોય ને એ રીતના તમારે શોર્ટ નોટ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો કદાચ અત્યારે હું શોર્ટ નોટ તમને સમજાવીશ તો પીરિયડ છે બહુ લાંબુ થઈ જશે, આપણું આ સોલ્યુશન પીરિયડ લાંબો થઈ જશે, પરંતુ હું તમે જો આનો શોર્ટ નોટ ઈચ્છતા હો આખી સંપૂર્ણ, તો હું તમને લખીને તમને મોકલી આપીશ. મારા વોટ્સઅપ નંબર છે 99-1-39, ફરીથી લખું છું 99-1-39-13-7-87. થોડી વાર રાખું છું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે આ વોટ્સઅપ નંબર લખી શકો. હવે જો તમને કદાચ આ શોર્ટ નોટ્સનું તમારે જોતું હોય સોલ્યુશન, કેમ કે પેપર તો અત્યારે ઓલરેડી જતું રહ્યું છે, બરાબર, તો એનું અત્યારે તો આપણે માત્ર સોલ્યુશન કરીએ છીએ, પેપર તો તમે 29-30 તારીખના રોજ લખી લીધેલ છે. તો આની શોર્ટ નોટ તમારે જોતી હોય તો હું તમને આનો ફોટો છે, શોર્ટ નોટ લખેલી શોર્ટ નોટનો ફોટો એ તમને વોટ્સઅપમાં મોકલી આપીશ. આ મારા નંબર છે, આમાં તમે મગાવી શકો છો. તો આ સોલ્યુશન છે એ ખૂબ સરસ રીતે તમને સમજાવેલ છે, તો તમે તમારા જે જવાબ લખેલા છે એ સરખાવી લેશો કે મેં આ જે મુજબ આમાં સમજાવ્યું છે એ મુજબ તમારા જવાબો છે, તો તમારો દિવસ છે એ શુભ મંગલમય રહે. વંદે માતરમ, જય હિન્દ.